हेलो दोस्तों, आज मैं आपको दिखाने वाला हूँ सोमनाथ का असली मंदिर यानी कि घेला सोमनाथ। मैं वहाँ पर जा रहा हूँ, तो चलिए देखते हैं घेला सोमनाथ मंदिर। यहाँ पर जो ऊपर जो टेम्पल आप देख रहे हैं वो है मीनल देवी का टेम्पल, जिसने सोमनाथ मंदिर के ज्योतिर्लिंग की रक्षा की है। चलिए चलते हैं। घेला सोमनाथना इतिहासમાં એવું છે કે જ્યારે સોમનાથ જે આપણું સોમનાથ પ્રભાસ પાટણમાં વેરાવળમાં મંદિર આવેલું છે, એના ઉપર મોહમ્મદ ગઝની વારંવાર અટેક કરતો હતો, ત્યારે જૂનાગઢના કુંવર મહિપાલની કુંવરી મીનળ દેવીએ ત્યાં એક મંદિર બંધાવ્યું હતું, જે ગર્ભગૃહમાં બંધાવેલું સોમનાથનું મંદિર। પણ અમુક ટાઈમ પછી જ્યારે મોહમ્મદ જાફરની જાણ થઈ કે મોહમ્મદ જાફરને ખબર પડી કે આ ગર્ભગૃહમાં એક સોમનાથનું મંદિર છુપાયેલું છે, તો એણે એની ઉપર ચડાઈ કરવાની કોશિશ કરી। જે મીનળ દેવીને ખબર પડી ગઈ એટલે મીનળ દેવી અને એણે જે આપણે ઘેલો વાણિયો એ બે સાથે મળી અને ભોળાનાથની પાલખી લઈને નીકળી ગયા અને ગામોગામ નીકળે અને જે મોહમ્મદ જાફર હતો એને ખબર પડી એટલે એને પીછો કર્યો અને પીછો કરીને તે એની પાછળ ગયો, પણ જ્યાં ગામ આવતા જાય ત્યાં એની ઉપર લોકો ને બચાવવાની કોશિશ કરે અને યુદ્ધ થાય અને ત્યાં શિવલિંગ પાલખી લઈ અને અહીંયા જે ઘેલા નદીને કિનારે આવીને શિવલિંગને સ્થાપિત કરી અને ત્યારથી આનો જે ઘેલો વાણિયો હતો એના ઉપરથી ઘેલા સોમનાથ નામ પડ્યું। એનો દેહ ત્યાગ થઈ ગયો હતો અહીંયા યુદ્ધમાં અને એ નદીનું નામ ઘેલા નદી પાડવામાં આવ્યું હતું। અને જે મીનળ દેવી હતા એમણે એમની સમાધિ અહીંયા લીધી હતી, જે તમને મંદિરમાં અભી હમણાં દેખાડ્યું ડુંગરા ઉપર એકદમ મંદિરની સામે। તો આ જે હતો એ આખો ઘેલા સોમનાથનો ઇતિહાસ હતો। સોમનાથ જે મંદિર પ્રભાસ પાટણમાં છે તેનો જ અંશ અહીંયા છે ઘેલા સોમનાથ।